આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી। સુરત કતારગામ સિંગણપોર તરણકુંડમાં દારૂની મહેફિલ, જાગૃત નાગરિકે રેડ કરી વિડીયો બનાવ્યો। તરણકુંડના અધિકારીઓ દારૂ પીતા ઝડપાયા। આગામી 72 કલાકમાં ગુજરાતમાં ચોમાસું આગળ વધશે। અંબાલાલ પટેલની આગાહી, 72 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં રહેશે વરસાદ। વરસાદના વિઘ્ન વચ્ચે પીએમનો યોગ કાર્યક્રમ પૂર્ણ। મોદીએ 7,000ની જગ્યાએ 50 લોકો સાથે હોલમાં કર્યા યોગ। બે દેશોની સરહદને જોડતા પોઈન્ટ 0 પર સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યા યોગ। નડાબેટ ખાતે કરાઈ ભવ્ય ઉજવણી। સુરતના લિંબાયત ઝોન વિસ્તારમાં એક મકાનમાં ચાર્જિંગમાં રહેલું ઈ બાઇક બ્લાસ્ટ થતા માતા પિતાને બચાવવા દીકરી ગઈ, પણ ધુમાડાથી ગુંગળાઈને ઢળી પડી। આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી। નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની। વાત કરીશું વિગતવાર સમાચારની। મહત્વના સમાચાર પર વાત કરવામાં આવે તો આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી। સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે। દાહોદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી। રાજસ્થાન તરફથી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 2 દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે। રાજ્યના તમામ ભાગોમાં વરસાદી માહોલ જામશે। પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે। તો મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ। ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ। સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દાહોદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલમાં વરસાદની આગાહી કરાઈ। રાજસ્થાન તરફથી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 2 દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી। રાજ્યના તમામ ભાગોમાં વરસાદી માહોલ જામશે। પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे 1 की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है दाहोद, महीसागर, अरावली और पंचमहल के लिए। और डे 3 के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए। और बाकी डे 1 के लिए जो बाकी डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के, वो सारे डिस्ट्रिक्ट कवर है जहां पर लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग होगी। और डे 2 की बात करेंगे तो डे 2 में भी सारे डिस्ट्रिक्ट कवर है जहां पर लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। और डे 3, डे 4 और डे 5 के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जहां पर मेनी प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और डे 6 और डे 7 के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 2 के लिए आइसोलेटेड प्लेसेस पे सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर है साथ में कच्छ भी जहाँ पर लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और डे 3 के लिए सौराष्ट्र रीजन के लिए जो डिस्ट्रिक्ट कवर हैं वहाँ पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और कच्छ के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और डे 4 और डे 5 के लिए
सौराष्ट्र रीजन के लिए मेनी प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और कच्छ के लिए फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और डे 6 और डे 7 के लिए सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर है, जहाँ पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और कच्छ रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और आज और कल के लिए फिशरमैन की वार्निंग है। इस वाली वेदर के साथ जो विंड स्पीड हो वो 35-45 kmph और साथ में गस्ती होगी 55 kmph के आसपास। कारण क्या रहेगा? आज के लिए जो हेवी रेनफॉल की वार्निंग दी गई है वो एक साउथ वेस्ट राजस्थान पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है, जिसके कारण दाहोद, महिसागर, अरावली और पंचमहल की हेवी रेनफॉल की वार्निंग है। अहमदाबाद की क्या स्थिति है? आज अहमदाबाद के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। सर मानसून कहाँ तक पहुँचा है, क्या स्थिति है? मानसून की जो स्थिति अभी भी नौसारी तक बनी हुई है और जो मानसून का आगे का प्रोग्रेस है कुछ पार्ट्स में, वो आने वाले दिनों के लिए कुछ साउथ गुजरात रीजन के कुछ पार्ट्स तक प्रोग्रेस का अनुमान है। ओके, थैंक यू। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे 1 की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है दाहोद, महिसागर, अरावली और पंचमहल के लिए। और डे 3 के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए। और बाकी डे 1 के लिए जो बाकी डिस्ट्रिक्ट है गुजरात रीजन के, वो सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पर लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग होगी। और डे 2 की बात करेंगे तो डे 2 में भी सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पर लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। और डे 3, डे 4 और डे 5 के लिए गुजरात વધુ એક મહત્વના સમાચાર પર નજર કરવામાં આવે તો ભાજપના નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના નિવેદન પર રાજકારણ ગરમાયું। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। વજુભાઈ વાળા યોગ દિવસ છે સત્યવાણી ઉચ્ચારી, સરકારમાં ભ્રષ્ટાચાર નથી પરંતુ ભ્રષ્ટાચારમાં જ આખી સરકાર છે। મનીષ દોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। આખા તંત્રમાં અધિકાર રાજ વ્યાપી ગયું, તેના પાછળ જવાબદાર કોણ? વજુભાઈ વાળાએ આજે મનની વાત કરી છે। સરકારના કોઈ પણ વિભાગમાં કોઈ કામ હોય તો પૈસા વગર કામ થતું નથી। મનીષ દોશી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। સાચા કામ માટે પણ પૈસા આપવા પડે અને ભોગ બનવું પડે તેવી રાજ્યમાં સ્થિતિ જોવા મળી રહી છે। રાજ્યના તમામ સેવા સદનો હકીકતમાં મેવા સદન બન્યા। રાજ્ય સરકારમાં ભ્રષ્ટાચાર અધિકારી અને ભાજપના નેતાઓના આશીર્વાદથી થાય છે। ભાજપ નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા નિવેદન પર રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું। વજુભાઈ વાળા યોગ દિવસ છે સત્યવાણી ઉચ્ચારી, મનીષ દોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સરકારમાં ભ્રષ્ટાચાર નથી પરંતુ ભ્રષ્ટાચારમાં જ આખી સરકાર છે। આખા તંત્રમાં અધિકાર રાજ વ્યાપી ગયું, તેના પાછળ જવાબદાર કોણ? વજુભાઈ વાળાએ આજે મનની વાત કરી છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે સરકાર કોઈ પણ વિભાગમાં કોઈ કામ હોય તો પૈસા વગર કામ કરતું નથી। સાચા કામ માટે પણ પૈસા આપવા પડે અને ભોગ બનવું પડે તેવી રાજ્યમાં સ્થિતિ જોવા મળી રહી છે। તો રાજ્યના તમામ સેવા સદનો હકીકતમાં મેવા સદન બન્યા છે। તો કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ નિવેદન આપ્યું, આવો સાંભળીએ। ભાજપાના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યપાલ એવા વજુભાઈ જ્યારે એમ કહે છે કે ભ્રષ્ટ તંત્ર, હકીકતમાં વજુભાઈએ યોગ દિવસે સત્યવાણી ઉચ્ચારી કે આ સરકારમાં ભ્રષ્ટાચાર નથી પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર છે। જે રીતે કર્મચારી અધિકારીઓ ભ્રષ્ટ છે પણ એને રક્ષણ આપનારા કોણ છે? આખા તંત્રની અંદર અધિકાર રાજ વ્યાપી ગયું છે, એની માટે જવાબદાર કોણ? વર્ષોથી ભાજપાનું શાસન હોય અને ભાજપાના આશીર્વાદથી સાજીદારી ભાગીદારી ચાલતી હોય અને નાના માછલીઓને દંડ કરવાનો પકડાય તો અને મોટા મગજને સાથે લઈ લેવાના
આ નીતિના કારણે ગુજરાતમાં ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિક છે. અને એના કારણે જ વજુભાઈ સન્માનીય વ્યક્તિ તરીકે એમને જ્યારે મનની વાત કરી છે, પણ ગુજરાતનો સામાન્ય નાગરિક જાતિનો પ્રમાણપત્ર લેવું હોય, સ્કોલરશિપ માટે આવકનો દાખલો લેવો હોય કે પછી વારસાઈમાં ખેડૂત તરીકે એન્ટ્રી કરવાની હોય પોતાની વારસાઈ મિલકતમાં, તો પણ એને પોતે જ્યાં લગી પૈસા ન આપે ત્યાં લગી એને કાંઈ પ્રકારનો નિર્ણય થતો નથી. સાચા કામ માટે પણ પૈસા આપવા પડે, ભોગ બનવું પડે ગુજરાતની જનતાને. અને સેવા સદનો જે નામ પાટિયા બદલ્યા છે એ સેવા સદનો હકીકતમાં મેવા સદનો છે. એવો એક પણ વિભાગ નથી કે જ્યાં પૈસા વગર કામ થતું હોય. પૈસા એક જ માત્ર એના રેડ કાર્ડ પ્રમાણે આપો તો જ તમે ચૂકવો, પછી કામ થાય. આ પરિસ્થિતિની માટે જવાબદાર ભાજપાનું ભ્રષ્ટ શાસન જવાબદાર છે. ત્યારે હું માનનીય વજુભાઈને વિનંતી કરું છું, માત્ર અધિકાર નહીં, માત્ર કર્મચારી નહીં, પણ આ ભ્રષ્ટાચારની ગોઠવણમાં રાજકીય આશીર્વાદ આપનાર નેતાઓ જે સામાન્યમાંથી કરોડપતિ માલિકો બન્યા છે તે તમામ માટે જવાબદારી સ્વીકારી અને એમને મનની વાત જ્યારે માધ્યમોમાં કીધી છે ત્યાં દિલની વાત એમને ભાજપાના વરિષ્ઠ નેતાઓ માટે પણ કહેવી જોઈએ. તો જ ગુજરાત અને ગુજરાતીઓ ભ્રષ્ટાચારમાંથી બચી શકશે અને તેમને સરળતાથી પોતાની સાચી વાત કરી શકશે અને સાચું કામ થઈ શકશે. સમગ્ર વિશ્વ સહિત ભારતમાં આજે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે. તે અનુસંધાને વડોદરાના સાવલીમાં પણ શૈક્ષણિક, આરોગ્ય, પોલીસ વિભાગ, નગરપાલિકા, શૈક્ષિક સંસ્થાઓ દ્વારા શાળા કોલેજોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ, જેમાં જિલ્લા કલેક્ટર ધારાસભ્ય જોડાયા હતા. ગોંડલ તાલુકા વહીવટી તંત્ર દ્વારા શહેરના સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આશરે 1500થી પણ વધુ યુવાનો, મહિલાઓ, વૃદ્ધો, બાળકો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો માઉન્ટ આબુના બરકતુલ્લા ખાન સ્ટેડિયમ ખાતે યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. તો ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાએ હાજરી આપી હતી. આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે. શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે પ્રાચીન કાળથી યોગ એક કારગત નીવડ્યું છે, જેને વિશ્વ ફલક પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાવ્યા છે. અને આજના દિવસને દુનિયાભરમાં 10મા યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ દુનિયામાં આજે વિશ્વ યોગ દિનની ઉજવણી થઈ રહી છે. યોગનું મહત્વ સમજાવવા માટે અને તે શરીર માટે કેટલું લાભદાયી છે તે લોકો સમજે તે માટે યોગ દિનની ઉજવણી છેલ્લા 9 વર્ષથી વિશ્વભરમાં કરવામાં આવે છે. તાપી જિલ્લામાં પણ યોગ દિનની ઉજવણી જિલ્લાના વિવિધ સ્થળોએ કરાઈ રહી છે, જેમાં જિલ્લામાં હજારોની સંખ્યામાં લોકો અલગ અલગ જગ્યાઓ પર એક સાથે યોગ કરતા જોવા મળ્યા હતા. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વ્યારા ખાતે આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં કરાયો હતો, જેમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ સહિત શાળા અને કોલેજોના બાળકો અને યોગ પ્રેમીઓએ મોટી સંખ્યામાં ભેગા મળી યોગ ટ્રેનરોની ઉપસ્થિતિમાં યોગ કર્યા હતા. આજે વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વની અંદર આપણે ઉજવી રહ્યા છે. આ પ્રસંગે મને કહેતા આનંદ થાય કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014માં એક પ્રસ્તાવ યુનાઇટેડ મહાસભામાં મૂક્યો અને સમગ્ર વિશ્વએ એક સાથે એ પ્રસ્તાવને સ્વીકાર કર્યો અને આપણે 21 જૂનના રોજ આજે યોગ દિવસ સમગ્ર વિશ્વની અંદર આપણે મનાવી રહ્યા છે. યોગા કરવાથી આપણું તંદુરસ્ત ખૂબ સુખમય અને સુખાકારી નીવડે છે અને યોગના કારણે અનેક આપણા શરીરોમાં જે રોગો ઘર કરતા હોય તે પણ દૂર થાય. એમાં ખાસ કરીને ડાયાબિટીસ છે, પેટની બીમારીઓ છે, એ બીમારીઓ પણ દૂર થઈ શકે અને યોગા કરવાથી આપણે ખૂબ શાંતિમય રહી શકીએ
અને સાથે સાથે સ્વસ્થ રહી શકીએ. ટોટલ 20,000 જેટલા લોકો તાપી જિલ્લામાં યોગા કરી રહ્યા છે અને તેમાં પદમ ડુંગરી જે આપણું કહી શકાય ત્યાં પણ અમે આજના દિવસે યોગ મનાવી રહ્યા છીએ. આણંદના કરમસદ સરદાર પટેલ મેમોરિયલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આણંદ જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં કુલ મળી 5 લાખ જેટલા લોકો જોડાયા હતા. દુનિયાના અનેક લોકોએ દિવસો દિવસે 12 જેટલી જગ્યાએ આ જિલ્લા કક્ષાના મંડળો દ્વારા આ યોગના ઉજવણીના જાહેર કાર્યક્રમો છે. આણંદ ખાતે પણ સરદાર પટેલની પવિત્ર ભૂમિ સરદાર મેમોરિયલ સ્મૃતિ કેન્દ્ર ખાતે આ એક મહત્વનો કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયો છે. તેમાં સાંસદ શ્રી મિતેશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ અને અહીંના સ્થાનિક ધારાસભ્ય યોગેશભાઈ પણ જોડાયા. દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ હતી, ત્યારે કેન્દ્રીય મંત્રી CR પાટીલે સુરત ખાતે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે યોગ ભારતીય સંસ્કૃતિ છે, યોગ રોગ ભગાવે છે. આખા વિશ્વમાં 176 દેશો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશમાં અનેક નવા પ્રયોગો થયા, જે વર્ષોથી થતા હતા, પરંતુ વચ્ચે વચ્ચે એની અંદર થોડો બ્રેક લાગતો હતો, થોડી શિથિલતા આવતી હતી. એ સ્વચ્છતાનો વિષય હોય ત્યારે પણ, અને વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય ત્યારે પણ, અને રેન વોટર હાર્વેસ્ટિંગ જેવા જે આપણા જળ સ્ત્રોતોને મજબૂત કરવા માટે જમીનમાંથી વાપરાતા પાણીને ફરી ત્યાં ડિપોઝિટ કરવા માટે આ બધા જ પ્રયોગો મોદી સાહેબે સતત લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. મારી પાસે જલશક્તિ વિભાગ છે. મેં સૌ પહેલાં તો કાર્યકર્તાઓને, પદાધિકારીઓને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ વિનંતી કરી છે કે પોતે પહેલાં પોતપોતાના ઘરે આ રેન વોટર હાર્વેસ્ટિંગનો પ્રયોગ કરે અને પોતાના બોરમાં અથવા તો જમીનમાં એ પ્રયોગ કરીને એની અંદરની જે ડિઝાઇન છે એના દ્વારા એમના અગાસીમાંથી વરસાદનું ઉતરતું પાણી એ જમીનમાં ઉતારે, જે ખૂબ જ દરિયામાં વહી જાય છે એના બદલે ખૂબ જરૂરી છે. એના કારણે જમીનની અંદરનું પાણી જે વપરાયું છે એ પણ ફરી ડિપોઝિટ થશે. પાણીની જે ક્વોલિટી તમે વાપરો છો એમાં પણ ફરક આવશે, COD BOD પણ ઘટશે અને પાણી જે તમારા બોરમાં છે એ પણ પીવાલાયક બનશે.
અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થામાં અમૃતસરનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાન મહોદધિ આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી ઘનશ્યામ મહારાજ સમક્ષ 5000 કિલોથી વધુ કેરીનો ભોગ ધરાવી અમૃતસર યોજાયો હતો. સંતો ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન સમક્ષ કેરીનું સુશોભન કર્યું હતું. આચાર્ય સ્વામીજી મહારાજે આરતી ઉતારી હતી. આ અમૃતસર દર્શનનો લાભ દેશ વિદેશના અનેક ભક્તોએ લીધો હતો. ભગવાનને ધરાવેલી કેરીઓ ભક્તોને પ્રસાદી તરીકે આપવામાં આવી હતી. પાટણના રાધનપુર તાલુકામાં આવેલ દેલાણા ગામેથી એસઓજી પોલીસે 42.510 કિલો લીલા ગાંજાના છોડ સાથે એક શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી પોલીસે બાતમીના આધારે રાધનપુરના દેલાણા ગામે રેડ કરી હતી, જ્યાં ખેતરમાં વાવેતર કરેલ ગાંજો જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. પાટણ એસઓજી ટીમે ₹4.25 લાખનું 42.510 કિલો ગાંજાના છોડ સાથે પ્રભાતસિંહ રાઠોડ નામના ઈસમની ધરપકડ કરી રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો પાટણ એસઓજીને મોટી સફળતા હાથ લાગી છે. એસઓજી પોલીસે લાખો રૂપિયાના ગાંજા સાથે એક શખ્સને ઝડપી લીધો અને તેના વિરુદ્ધ એનડીપીએસ ગુનો નોંધી દાખલ કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે. જૂન એટલે વિશ્વ યોગ દિવસ. આ દિવસની ઉજવણી પૂરા વિશ્વમાં યોગ કરીને કરવામાં આવે છે. વર્ષ 2015 થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે ભુજના સ્મૃતિવન ખાતે જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ સ્મૃતિવનના પરિસરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ દ્વારા યોગનું કરવામાં આવ્યું હતું. સ્મૃતિવનના નયનરમ્ય વાતાવરણ વચ્ચે યોગ શિબિર યોજાઈ હતી, જેમાં કચ્છ લોકસભા બેઠક વિસ્તારના સાંસદ, ભુજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યો, અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. તો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણને સૌને અને વિશ્વને 10 વર્ષ પહેલા યોગ તરફ આપણે સૌ વળી અને એ પ્રકારનો સંદેશો આપ્યો હતો અને આજે વિશ્વના અનેક દેશો આજે યોગ તરફ વળ્યા છે અને યોગ કરી રહ્યા છે. આપણને સમસ્ત ભારતવાસીઓ માટે એક ગૌરવની વાત છે. યોગ આપણા મનને પ્રફુલ્લિત બનાવે છે. યોગ આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવે છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. સમાચારના અંતમાં નજર કરીશું હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. સુરત કતારગામ સિંગણપોર તરણકુંડમાં દારૂની મહેફિલ, જાગૃત નાગરિકે રેડ કરી વિડીયો બનાવ્યો. તરણકુંડના અધિકારીઓ દારૂ પીતા ઝડપાયા. આગામી 72 કલાકમાં ગુજરાતમાં ચોમાસું આગળ વધશે. અંબાલાલ પટેલની આગાહી. 72 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં રહેશે વરસાદ. વરસાદના વિઘ્ન વચ્ચે પીએમનો યોગ કાર્યક્રમ પૂર્ણ. મોદીએ 7000ની જગ્યાએ 50 લોકો સાથે હોલમાં કર્યા યોગ. બે દેશોની સરહદને જોડતા પોઈન્ટ 0 પર સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યા યોગ. નડાબેટ ખાતે કરાઈ ભવ્ય ઉજવણી. સુરતના લિંબાયત ઝોન વિસ્તારના એક મકાનમાં ચાર્જિંગમાં રહેલું ઈ બાઇક બ્લાસ્ટ થતા માતા પિતાને બચાવવા દીકરી ગઈ, પણ ધુમાડાથી ગુંગળાઈને ઢળી પડી.
હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી।